આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરશે। મિતેશ પટેલ ફોર્મ ભરતા પહેલા પૂજા અર્ચના કરી। મિતેશ પટેલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી છે। મોદી સરકારે રાષ્ટ્રહિતમાં કામો કર્યા છે, વિકાસના કામો સાથે અમે મત માંગીએ છીએ। તો મિતેશ પટેલનું કહેવું છે કે વિકાસના કામો સાથે તેઓ મત માંગી રહ્યા છે। આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। ત્યારે સૌ પ્રથમ તેઓ આજે પોતાના ઘરે પૂજા અર્ચના કરી હતી અને પોતાની માતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ત્યારે આપણી સાથે સાંસદ મિતેશ પટેલ જે ઉમેદવાર છે તે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું। આજે આપ ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છો, શું કહેશો? પહેલાં તો સૌ જી ટીવીના દર્શક મિત્રોને મારા નમસ્કાર। આજે તારીખ 16ના રોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠનના પદાધિકારી, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ અમે બધા જ ફાર્મ ભરવા આજે જઈ રહ્યા છીએ। 12:39નું મુહૂર્ત છે અને અંબા માતાજીનું મંદિર આણંદ છે, ત્યાંથી પૂરી રેલી સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા સાથે અમે આ ફોર્મ ભરીશું। જે રીતે માહોલ છે, ગામડાઓમાં પ્રવાસ થયો છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા 10 વર્ષમાં દેશ માટે, દેશની જનતા માટે, દેશને સુરક્ષિત રાખવા માટે, રાષ્ટ્રના હિતમાં જે એમણે કામો કર્યા છે એ સૌએ એમને આવકાર્યા છે અને સૌના દિલમાં વસેલા છે। 2019માં હું 2 લાખ મતોથી આશરે જીતેલો હતો, 1,98,000 મતો। આ વખતે જે રીતના કામો છે અને 5 વર્ષમાં મારા અને આપણા ધારાસભ્ય પૂરા સાથે આણંદ જિલ્લાના ભારતીય સંગઠનના સૌ કાર્યકર્તાઓ સાથે લગભગ 2500 કરોડથી વધુ કામો આ જિલ્લામાં થયા છે। ત્યારે ખૂબ સારા કામ થયા। સિવિલ હોસ્પિટલ હતી, જે સિવિલ હોસ્પિટલનું બાંધકામ ચાલી રહ્યું છે, નવું રેલવે સ્ટેશન મળ્યું છે, બસ સ્ટેન્ડ નવું મળ્યું છે, ઘણા બધા કામો છે, ફ્લાયઓવર મળ્યા છે। આ બધા જ કામો વિકાસના થયા છે। વિકાસના કામો સાથે અમે વોટ માગવા જઈએ છીએ અને વિકાસને લીધે ભારતીય જનતા પાર્ટીના સૌ મતદાતાઓએ નક્કી કર્યું છે કે અમે આ વખતે 7 મેના રોજ ખૂબ સારું મતદાન કરીશું। 5 વર્ષ પહેલા જે પ્રજાની વચ્ચે ગયા હતા અને 5 વર્ષ પછી અત્યારે જઈ રહ્યા છો, શું ફેરફાર લાગી રહ્યો છે? 5 વર્ષ પહેલા એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતો, અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, પરંતુ 5 વર્ષમાં જે વિકાસના કામો છે, વિકાસ જે કર્યો છે, એના લીધે મતદાતાઓએ સૌએ મને સ્વીકાર્યો છે અને રાષ્ટ્રીય નેતૃત્વને, આપણા ગુજરાતના નેતૃત્વને, આણંદ જિલ્લાના સૌ સંગઠનના ઉમેદવાર બીજી વખત જ્યારે જાહેર કર્યો છે ત્યારે સૌએ મને આવકાર્યો છે અને સૌના આશીર્વાદથી આજે હું ફોર્મ ભરવા જઈ રહ્યો છું। આગામી 5 વર્ષમાં શું લક્ષ્યાંક છે આપણો? 5 વર્ષમાં હજુ ઘણા બધા વિકાસના કામો છે। આણંદની જનતા જે વિકાસના કામો માગશે એ બધા જ વિકાસના કામો પૂર્ણ કરીશું। અત્યારે પૂજા અર્ચના કર્યા બાદ તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। તેઓ આણંદ જશે અને આણંદ ખાતેથી રેલી સ્વરૂપે તેઓ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરશે અને તેઓની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ ઉપસ્થિત રહેનાર છે। બુરહાન પઠાણ, જી 24 કલાક, આણંદ। તો આ છે આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર મિતેશ પટેલ। તમે સાંભળ્યું, ઝી 24 કલાક સાથે તેમણે ખાસ વાતચીત કરી। મિતેશ પટેલ આજે ઉમેદવારી નોંધાવવાના છે, તેમના પરિવારનું શું કહેવું છે તે પણ સાંભળીએ। આણંદ લોકસભા ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે રવાના થયા છે। ત્યારે તેમના પરિવારમાં પણ એક ખુશીનો માહોલ છે। આપણે તેમના પરિવાર સાથે છીએ, તેમના પત્ની સાથે છીએ, તેમને પૂછીશું કે આજે જે ઉમેદવારી પત્ર ભરવા ગયા છે, શું કહેશું? અમને ખૂબ આનંદ થાય છે કે એ ફરી આવ્યા, એમને ટિકિટ મળી અને બધાએ એમને આવકાર્યા કે સારા કામ કર્યા છે તો જ એમને ફરી એમને આવકાર્યા છે। એટલે આઈ એમ સો ગ્લેડ, સો હેપી કે ભારતીય જનતા પાર્ટી માટે બધું સારું કામ કરી રહ્યા છે। છેલ્લા 5 વર્ષ દરમિયાન સાંસદ તરીકે એમણે ઘણું દોડાણું થયું હશે, ઘર માટે પણ સમય નહીં ફાળવી શકતા હશે, તમને પણ કદાચ એ ફરિયાદ રહેશે કે સમય નથી આપતા, શું કહેશો? હું જ્યારથી મેરેજ કરીને આવી ત્યારથી મેં એમનામાં એક ગુણ જોયો હતો કે એ દેશ માટે, લોકો માટે સેવા ભાવી રહ્યા છે। તો આજે એમને એક મોકો મળ્યો છે તો એના માટે બી હું ગર્વ ફીલ કરું છું કે ભલે ટાઈમ મને ના આપતા હોય પણ દેશ માટે, લોકો માટે જે ટાઈમ આપે છે, એમને એ લોક સેવા એમને પહેલેથી જ ગમતી હતી અને આજે એ કરવાનું એમને મળ્યું છે તો હું એના માટે બી બહુ ખુશ છું। આપણે તેમના પુત્ર પણ આપણી સાથે છે, તેમને પૂછીશું, જ્યારે આપના પપ્પા આજે એક સતત બીજી વાર ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છો, કેવી લાગણી અનુભવો છો? બસ અમને તો ખૂબ આનંદ થાય છે। અમારા મોદી સાહેબને અને બધાને અમે એ જ કહીએ છીએ કે તમે આવા સારા ઉમેદવારો આપો અને આ દેશને મજબૂત બનાવો। એ અહીંયા આગળ આણંદમાં એમને ખૂબ સારા કામ કર્યા છેલ્લા 5 વર્ષમાં, એટલે એમની જીત તો નિશ્ચિંત જ છે, જીત તો થઈ જ જવાની છે એમની।
સામાન્ય રીતે જોવામાં આવે તો કોઈ સાંસદના પુત્ર હોય એ પોતે હાઈ પ્રોફાઇલમાં રહેતા હોય છે. આપ સતત લો પ્રોફાઇલમાં રહ્યા છો, પ્રજાની વચ્ચે રહ્યા છો, ક્યારેય સાંસદના પુત્ર તરીકેનો દેખાવ નથી કર્યો. કેવું? અમારી શું કહેવાય છે, અપબ્રિંગિંગ જ એવી છે. અમારા મા બાપે અમને જે સંસ્કાર આપ્યા છે અમે એ રીતે જ રહીએ છીએ, એટલે એમાં કોઈ અમે હાઈ પ્રોફાઇલ કે એવું કંઈ છે જ નહીં અમારા. જોવામાં આવે તો અત્યારે સાંસદ તરીકે જ્યારે બિઝનેસમાં તમારા પપ્પા ધ્યાન નથી આપી શકતા, નાની ઉંમરથી જ તમે આ જવાબદારી સંભાળી લીધી છે, શું કહેશો? બિઝનેસમાં મને પહેલેથી જ ઇન્ટરેસ્ટ હતો. હું 12th પાસ કરીને જ્યારે અહીં મિલે બેસતો હતો ને ત્યારથી મને થોડોક બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હતો. એટલે જ્યારે હું કોલેજ પાસ આઉટ કરીને ઇન્ડિયા આવ્યો, હું UK ભણ્યો હતો, તો મેં બિઝનેસ જોઈન કર્યો અને પછી જ એમને એવું થયું કે હવે હું મારું પ્રોફેશન પોલિટિક્સમાં કે જનસેવામાં હવે હું વધારે ટાઈમ આપી શકું છું, કેમ કે હવે નીચે મારો છોકરો તૈયાર થઈ ગયો છે. આ હતા આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલનો પરિવાર. તેમણે ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો છે અને જે લોકસેવાની અંદર પોતાનો સમય આપી રહ્યા છે તે માટે પણ ગર્વની લાગણી અનુભવી છે અને તેઓ વધુમાં વધુ મતની લીડથી જીત મેળવશે તેવો નિશ્ચિત દાવો વ્યક્ત કર્યો છે. બુરહાન પઠાન, G24 કલાક, આણંદ. તો આજે કોંગ્રેસના પણ